મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 8/2025 નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3 તથા જાહેરાત ક્રમાંક 127/2024-25 નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3 દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અને જાહેરાત ક્રમાંક 67/2024-25 નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 સંવર્ગની મુખ્ય લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણની પુનઃ ચકાસણી કરવા તેમજ ગુણપત્રકની ઓનલાઈન માધ્યમથી પ્રિન્ટ મેળવવા માટે ઉમેદવારની અરજી સંબંધે સૂચનાઓ જાહેર કરવામાં આવેલી છે. તો ઉમેદવારી રદ કરવામાં આવેલ હોય તેવા તમામ ઉમેદવારો તથા નામદાર વડી અદાલત, નામદાર સર્વોચ્ચ અદાલત સમક્ષ પડતર કેસમાં પિટિશનર હોય તે સિવાયના ઉમેદવારો માટે ગુણની પુનઃ ચકાસણી રીચેકિંગ કરાવવા ઈચ્છતા ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ આપેલી છે. તો તમામ સૂચનાઓ મિત્રો અહીંયા આપેલી છે. ગુણની પુનઃ ચકાસણી બાબતે ઉમેદવારો નીચે ટેબલમાં દર્શાવ્યા મુજબની પદ્ધતિથી ઓનલાઈન માધ્યમથી જ અરજી કરી શકશે. ગુણની પુનઃ ચકાસણી બાબતે પ્રત્યુત્તર ટપાલથી મળશે. સંબંધિત ઉમેદવારે ગુણની પુનઃ ચકાસણી માટે અરજી કરવા કે જવાબ મેળવવા માટે આયોગની કચેરીમાં રૂબરૂ આવવાનું નથી. ઉમેદવારોના સરનામા બાબતે ઉમેદવારોની ઓનલાઈન અરજીમાં નોંધાયેલ કાયમી સરનામું ધ્યાનમાં લેવામાં આવશે. તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ઓનલાઈન અરજી કરતી વખતે નોંધાયેલ સરનામામાં ફેરફાર હોય, અરજદાર પોતાના નવા સરનામા ઉપર ગુણની પુનઃ ચકાસણીનો જવાબ મેળવવા ઈચ્છતા હોય તેવા ઉમેદવારોએ પોતાની અરજી સાથે નીચે દર્શાવેલ દસ્તાવેજોનું બિડાણ કરવાનું રહેશે. જૂના અને નવા સરનામાની વિગત, અસલ ઓનલાઈન અરજીની સ્વયં પ્રમાણિત નકલ, પ્રાથમિક પરીક્ષાના પ્રવેશ પત્રની સ્વયં પ્રમાણિત નકલ, ફોટો આઈડી પ્રૂફની સ્વયં પ્રમાણિત નકલ. તો આટલા ડોક્યુમેન્ટનું બિડાણ કરવાનું રહેશે. ગુણ ચકાસણી માટે પુનઃ ચકાસણી કરવા ઈચ્છતા ઉમેદવારોએ ગુણની પુનઃ ચકાસણી મુખ્ય લેખિત પરીક્ષાના પોતાના ગુણની પુનઃ ચકાસણી કરાવવા ઈચ્છતા ઉમેદવારોએ નિયત નમૂનામાં અરજી પત્રકમાં દરેક પેપર દીઠ ₹50 ફી સાથે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો દરેક પેપર દીઠ ફી છે મિત્રો ₹50 રહેશે. અરજી કરવાની તારીખ અહીં મિત્રો આપેલી છે 1/9/2024, 16 કલાકથી 30/9/2024 સુધી ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકશે ગુણની પુનઃ ચકાસણી માટે. અહીં મિત્રો અગત્યની સૂચના આપેલી છે ફી ભરવા સંબંધી. અને અરજી કરવાની મિત્રો ગુણની પુનઃ ચકાસણી માટે ફી ભરવાની તારીખ, ઓનલાઈન અરજી તથા ઓનલાઈન ફી ભરવાની પદ્ધતિ માટે અહીં મિત્રો વેબસાઇટ આપેલી છે, તેમના પર જઈને કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીં ફી પેમેન્ટ સંબંધી અગત્યની માહિતી આપેલી છે. તો 1/9/2026 રોજ શરૂ થશે અને રીચેકિંગ ફી મિત્રો ₹50 રહેશે પ્રતિ પેપર માટે. અને અહીં વેબસાઇટ આપેલી છે તેમના પર જઈ પેમેન્ટ કરવાનું રહેશે અને અહીં મિત્રો એડ્રેસ ઉમેરવાનું રહેશે. ગુણપત્રક ગુણની ઓનલાઈન માધ્યમથી પ્રિન્ટ મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે અગત્યની સૂચના આપી છે. તો મુખ્ય પરીક્ષાનું સ્વયંનું ગુણપત્રકની ઓનલાઈન પ્રિન્ટ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ પોતાના કુલ ગુણ આયોગની વેબસાઇટ અહીં આપેલી છે તેમના પર દર્શાવવામાં આવનાર વેબ લિંક પર તારીખ 1/9/2024 રોજ 16 કલાકથી 16/9/2024 સુધી જોઈ શકાશે તેમજ પ્રિન્ટ કરી શકાશે. તે માટે સુવિધા ઉપલબ્ધ થશે. તો ગુણ જોવા માટે મિત્રો અહીં 1/9/2024 થી 16/9/2024 સુધીનો સમય આપેલો છે. અને અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે, સદર ત્રણેય જાહેરાતની મુખ્ય પરીક્ષાની જવાબવહીની નકલ મેળવવા માટેની સૂચનાઓ હવે પછી અલગથી પ્રસિદ્ધ કરવામાં આવશે. તો આ મહત્વપૂર્ણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે ઉમેદવારોના હિતમાં ગુણની પુનઃ ચકાસણી કરવા માટે ત્રણેય જાહેરાત ક્રમાંક સંબંધી. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.